ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જો તમે અમેરિકામાં રહો છો તો આ વિડીયો તમારી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે, અને જો તમે અમેરિકા જવા માંગો છો તો પણ તમારી માટે મહત્વનો છે, કારણ કે 2026માં વિઝામાં ફેરફાર થયા હશે, એરપોર્ટ પર તમને કેવા સવાલો પૂછશે તેમાં ફેરફાર થયા હશે, અને સાથે જ ગ્રીન કાર્ડમાં પણ ફેરફારો થયા હશે. તેમની હું વિગતે ચર્ચા કરીશ, કારણ કે જો આજે તમે આ નિયમો નહીં જાણ્યા તો તમને આવનારા સમયની અંદર તમે જ્યારે એરપોર્ટમાં જશો, એરપોર્ટ પર જશો ભારત જવા માટે કે અમેરિકા જવા માટે, તો તમને ઘણી બધી તકલીફો થવાની છે. હવે તમે જાણો છો કે અત્યારે કેટલા લોકોની ધરપકડો થઈ રહી છે આઈસ દ્વારા. એટલા માટે આ વિડીયોને 10 મિનિટ બેસીને જરૂરથી સાંભળજો. મેં બધી પૂરેપૂરી ડિટેલ્સ આમાં એડ કરી દીધી છે, ધ્યાનથી સાંભળશો બેસીને. તો આપણે હવે શરૂઆત કરીએ. 2026 થી શરૂ કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના એરપોર્ટ પર દાયકાઓમાં જોવા મળેલા સૌથી મોટા ફેરફારો શાંતિથી લાગુ કરવામાં આવશે. બાયોમેટ્રિક ફેશિયલ સ્કેનિંગથી લઈને ડિજિટલ પાસપોર્ટ અને વિસ્તૃત સ્કેનિંગ નિયમો સુધી આ અપડેટ મુસાફરો એરપોર્ટ પર કેવી રીતે પસાર થાય છે તેમને નવો આકાર આપશે. તૈયારી વિના આવનારા પ્રવાસીઓને લાંબી લાઈનો, ફ્લાઇટ્સ ચૂકી જવી અથવા તો તેમને ખબર ન હોય તેવી નીતિઓના કારણે બોર્ડિંગ નકારવામાં આવી શકે છે. 2026ના 5 નવા એરપોર્ટ્સ અને ઇમિગ્રેશન નિયમો તેમજ પ્રવાસીઓએ આગળ રહેવા માટે હવે શું કરવું જોઈએ તે વિગતે આપણે જાણીશું. Okay, so one of the biggest પાસપોર્ટ અધિકારીઓને આપીને પરંપરાગત રીતે એન્ટ્રી સ્ટેમ્પ મેળવવાના દિવસો ઝડપથી હવે પૂરા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 2026માં યુએસ, યુરોપ અને એશિયાના એરપોર્ટ્સ બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમ પર ખૂબ જ આધાર રાખે છે. આમાં ફેશિયલ રિકોગ્નાઇઝેશન એટલે કે ચહેરાની ઓળખ, ફિંગરપ્રિન્ટ્સ મેચિંગ, ઓટોમેટિક આઇડેન્ટિટી વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ ફ્રી બોર્ડિંગનો સમાવેશ થાય છે. આ સિસ્ટમનું એટલાન્ટા, ડલાસ અને લંડન હિથ્રો જેવા મુખ્ય હબ્સમાં પહેલેથી જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં એક પ્રવાસી ફક્ત કેમેરાથી નજીક જાય છે અને સેકન્ડોમાં જ તેમની ઓળખ અને બોર્ડિંગ માહિતી દેખાઈ આવે છે. ઘણા એરપોર્ટ્સ પર બાયોમેટ્રિક સ્કેનિંગનો ઇનકાર કરવાનો વિકલ્પ રહેશે જ નહીં. ઇનકાર કરવાથી પ્રવાસીઓને બીજી અને ખૂબ ધીમી મેન્યુઅલ લાઇનમાં મૂકવામાં આવશે, અને બાયોમેટ્રિક સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ થયા પછી આ લાઇનો નોંધપાત્ર રીતે લાંબી થવાની અપેક્ષા છે. યુરોપની નવી એન્ટ્રી એક્ટિવ સિસ્ટમ મુલાકાતી ઈયુમાં પ્રવેશ કરે છે ત્યારે અને છોડે છે ત્યારે આ બધું ચોક્કસપણે રેકોર્ડ કરશે, જે એક ચોક્કસ ડિજિટલ ટ્રાવેલ હિસ્ટ્રી બનાવશે. સાથે લઈ જવાની બેગના નિયમોથી નારાજ પ્રવાસીઓએ વધુ કડક અમલ માટે હંમેશા તૈયાર રહેવું પડશે. અને 2026થી શરૂ કરીએ તો ઘણી એરલાઇન્સ વધુ કડક અને વજન મર્યાદાઓ છે. ચેક-ઇન વખતે ડિજિટલ બેગ સ્કેનર, મોટી કેરી-ઓન બેગ્સનો અસ્વીકાર અને ઓવરહેડ બિન એટલે કે ઉપરના ડબ્બામાં ઉપયોગ માટે લેવો હોય તો વધારે તમારે ફી દેવી પડશે. યુરોપ અને યુએસમાં પણ ઓછા કિંમતના એરલાઇન્સ પહેલેથી જ આગામી તબક્કાનું પરીક્ષણ કરી રહી છે, જેમાં મુસાફરી પાસ બિલનો ઉપયોગ કરવા બદલ ચાર્જ લગાવવામાં આવે છે, જ્યાં ખર્ચને સીટ માટે ચૂકવણી કરવા જેટલો જ સામાન્ય બનાવે છે. સંપૂર્ણ સેવાવાળી એરલાઇન્સ પણ પાર્સલ આઇટમ ઓનલી એવા ક્લાસ રજૂ કરે છે તેવી અપેક્ષા પણ છે. આનો અર્થ એ છે કે જે બેગ્સ એક સમયે ફક્ત હતી તેની કિંમત ટૂંક સમયમાં હવે ફ્લાઇટના જેટલી જ એટલે કે 40 થી 50 અથવા તો $80 સુધી જઈ શકે છે. સ્માર્ટ તૈયારીમાં સ્ટાર્ટઅપ અંડરસી બેગ રોકાણ કરવું, Geopolitical risk is rising. કમ્પ્રેશન ક્યુબ્સનો ઉપયોગ કરવો અને ઘરેથી નીકળતા પહેલા કેરી-ઓનનું વજન કરવું, આ બધી જ વસ્તુ તેમની અંદર સામેલ છે. કેટલીક એરલાઇન્સ હવે
ઓવરહેડ સામાન માટે 15 પાઉન્ડ લગભગ 6.8 કિલો જેટલી ઓછી વજનવાળી મર્યાદા જ લાગુ કરે છે. એરપોર્ટ સુરક્ષા પ્રતિક્રિયાઓ હવે વર્ષના સૌથી મોટા અપગ્રેડ્સમાંથી પસાર થઈ રહી છે. 2026માં TSA અને મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નવા જનરેશનના TC સ્કેનર તૈનાત કરશે, જે સામાનનું 3D માં વિશ્લેષણ કરવામાં સક્ષમ છે. એમનો અર્થ એ છે કે હવે લેપટોપ બહાર કાઢવાની જરૂર નથી, પ્રવાહી અલગ કરવાની જરૂર નથી અને પ્રતિબંધિત વસ્તુઓની વધુ ચોક્કસ શોધ થશે. લાંબા સમયથી ચાલતો 3.4 ઓસ લગભગ 100 મિલી જેટલો લિક્વિડ નિયમ યુકે અને યુઈના ભાગોમાં પહેલેથી જ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે અને યુએસ એરપોર્ટ ધીમે ધીમે આ સંક્રમણમાં જોડાઈ રહ્યા છે. જોકે ઓલ આઉટ જોઈએ તો એક સમાન રહેશે નહીં. પ્રવાસીઓ કેટલાક એરપોર્ટ્સ પર સંપૂર્ણ સીટી ક્ષમતા જોઈ શકે છે, જ્યારે અન્ય હજુ પણ લિક્વિડ્સ અને ઇલેક્ટ્રોનિક દૂર કરવાની માંગ પણ કરી શકે છે. બીજો ફેરફાર બૂટ ઉતારવાને અસર કરે છે. નવા સ્કેનર ફૂટવેરની અંદરની સામગ્રી શોધી શકે છે, જેથી મોટા ભાગના મુસાફરો 2026 સુધીમાં સ્કેનિંગ દરમિયાન બૂટ પહેરી શકે છે. 2026માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ નવા જનરેશનના પાસપોર્ટની સંપૂર્ણ તૈનાતનું આયોજન કરી રહ્યું છે. આ અપગ્રેડ કરેલા દસ્તાવેજોમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બાયોમેટ્રિક સિસ્ટમ બંને સાથે સુસંગત અદ્યતન ચિપ્સ સામેલ છે. પ્રવાસીઓ ટૂંક સમયમાં સ્માર્ટફોન અને ડિજિટલ પાસપોર્ટ ઓળખપત્ર ફેશિયલ રિકોગ્નાઇઝેશન દ્વારા દસ્તાવેજો મુક્ત બોર્ડિંગ અને કાગળો દસ્તાવેજો વિના સુરક્ષિત ઓળખ ચકાસણીનો ઉપયોગ કરી શકશે. ડેલ્ટા, યુનાઇટેડ અને બ્રિટિશ અને એરવેઝ જેવી એરલાઇન્સ સક્રિયપણે ડિજિટલ ટ્રાવેલ ઓળખપત્રનું પરીક્ષણ કરી રહી છે, જે મુસાફરો કોઈ પણ ભૌતિક આઈડી બતાવ્યા વિના બોર્ડ કરવાની મંજૂરી આપે છે. જો કે તે અનુકૂળ છે. ડિજિટલ ઓળખમાં જોખમો રહેલા છે. તમારો ફોન ગુમાવવાનો અર્થ છે કે તમારો ડિજિટલ પાસપોર્ટ તમે ગુમાવી દીધો. ફોનની બેટરી પતી ગઈ તો દસ્તાવેજ પુનઃપ્રાપ્તિ અટકાવી શકે છે, તમે અંદર નથી જઈ શકતા. સિસ્ટમની નિષ્ફળતા બોર્ડિંગમાં વિલંબ કરી શકે છે. સૌથી સુરક્ષિત અભિગમ હંમેશા ભૌતિક પાસપોર્ટ સાથે રાખવો, આવશ્યક દસ્તાવેજોની કાગળની નકલો રાખવાનો અને તમારા પાસપોર્ટ માહિતી પુષ્ટિની સુરક્ષિત ડિજિટલ બેકઅપ સ્ટોર કરવાનો રહે છે. ટેકનોલોજી મુસાફરીને સરળ તો બનાવે છે, જ્યાં સુધી તે ખોટી ક્ષણે નિષ્ફળ ન જાય. હવે 2026માં આવનારા બીજો મોટો ફેરફાર એ એરપોર્ટ અને એરલાઇન ફી વિતરણનું છે, જે ઘણીવાર નવી શ્રેણીઓ હેઠળ શાંતિથી ઉમેરવામાં આવે છે, પરંતુ હવે ફેસિલિટી ફી, પછી આમ જોઈએ તો એન્વાયરોમેન્ટલ ચાર્જીસ, ફ્યુઅલ રિકવરી ચાર્જીસ અને ગ્રીન એવિએશન લેવિસ ચાર્જીસ. યુકે પહેલેથી જ આ એર પેસેન્જર ડ્યુટીઝમાં વધારો કરવાની પુષ્ટિ પણ કરી રહ્યું છે અને ઘણા યુઈ રાષ્ટ્રો પણ તેનું અનુકરણ કરે છે તેવી અપેક્ષા પણ દેખાઈ રહી છે. વિશેષકો યુએસમાં પણ આવી જ કંઈક ગોઠવણીની આગાહી કરે છે, કારણ કે એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ટેકનોલોજીને અપગ્રેડ કરે છે. આ શુલ્ક સીધા ટિકિટના ભાવોમાં જટિલ હોય છે, એટલે કે પ્રવાસીઓને કદાચ ખ્યાલ પણ ન હોય કે તેઓ નોંધપાત્ર રીતે વધુ ચકાસણી કરી રહ્યા છે. ટ્રાવેલ નિષ્ણાતો ચેકઆઉટ દરમિયાન ટેક્સ અને ફીના વિભાજનની તપાસ કરવાની, ટ્રાવેલ ચાર્જીસની ભરપાઈ કરતા કાર્ડ્સનો ઉપયોગ કરવાની અને વર્ષ દરમિયાન વધારાના ફીની સરભર કરતા લાઉન્જ અથવા તો પ્રોગ્રામ્સનું વિતરણ કરવાની સલાહ આપે છે. આ વ્યૂહરચનાઓ સેંકડો ડોલર બચાવી શકે છે. 2026ના પ્રવાસ ફેરફારોથી આગળ કેવી રીતે રહેવું તે હવે આપણે જાણીએ. હવાઈ મુસાફરી પહેલા કરતાં વધુ ઝડપી વિકસિત થઈ રહી છે, તે આપણે બધા જોઈ રહ્યા છે. મહિનાઓમાં એરપોર્ટ્સ બાયોમેટ્રિક ગેટ્સ અને ડિજિટલ પાસપોર્ટ, એઆઈ સંચાલિત સુરક્ષા, કડક સામાન નિયંત્રણો અને વિસ્તૃત પ્રવાસ ફી અપનાવે છે. સારા સમાચાર તો એ છે કે આ નિયમોને હમણાં જ સમજવાથી પ્રવાસીઓને વિલંબ ટાળવામાં, તણાવ ઘટાડવામાં અને અનઅપેક્ષિત ખર્ચને રોકવામાં મદદ કરશે. તમારી આગામી સફર પહેલા તમારા પાસપોર્ટની સમાપ્તિ તારીખ તપાસો.
એરલાઇન અને સરકારી ટ્રાવેલ્સ એપ્સ અપડેટ કરો, આવશ્યક દસ્તાવેજોના બેકઅપ તૈયાર કરો, વિશ્વાસપાત્ર નીતિ કેન્દ્ર શાસ્ત્રો દ્વારા માહિતગાર રહો. 2026ની મુસાફરીની દુનિયામાં જ્ઞાન ઓળખનું એક સ્વરૂપ બની ગયું છે. ઇમિગ્રેશન લાયસન્સ મુસાફરોના સૌથી તણાવપૂર્ણ ભાગોમાંથી એક રહેશે. અધિકારીઓ પાસે પ્રવેશ આપવા અથવા તો નકારવાનો અધિકાર છે અને એક અસ્પષ્ટ જવાબ વધારવાની પૂછપરછ પર દોરી શકે છે. હવે હું તમને 10 સૌથી સામાન્ય અને ગેર સમજાયેલા પ્રશ્નો કયા છે તે પૂછે છે કયા અધિકારીઓ તે હવે હું તમને કહીશ, એટલે તમારા કાન થોડા ખુલ્લા રાખજો. પહેલો પ્રશ્ન, તમારા મુલાકાતનો હેતુ શું છે? તમને આવો પ્રશ્ન પૂછે, તમારે તો શું જવાબ આપવાનો? આ તમારા મુસાફરોના ઈરાદો તપાસે છે કે તમારો જવાબ તમારા વિઝા પર સાથે બરાબર મેળ ખાવો જોઈએ. એ યાદ રાખજો. સરળ, સ્પષ્ટ, વિશ્વાસ બનાવે છે કે જેમ કે હું 2 અઠવાડિયા માટે પ્રવાસન માટે અહીં છું, અથવા તો હું બિઝનેસ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી રહ્યો છું. જો તમારા વિઝા કામ કરવાની પ્રવૃત્તિને મંજૂરી ન આપે તો અંગત અને વ્યવસાયિક પ્રેરણાને ભેળવવાનું ટાળો. બીજો પ્રશ્ન કેવો પૂછાય તો એ આપણે જાણીએ. તો પૂછે તો તમને શું પૂછે? તમે કેટલા સમય રહેવાનું આયોજન કરી રહ્યા છો? આ પ્રશ્ન તમને પૂછશે. અધિકારીઓ તમારા પાછા ફરવાના ઈરાદાની પુષ્ટિ કરવા માંગે છે. તમારી યોજનાઓ અલગ હોય પણ ચોક્કસ સમયગાળો આપો. અનિશ્ચિતતા સંભવિત ઓવરસ્ટે વિશે ચિંતાઓ ઊભી કરી શકે છે અને તમને તે રદ પણ કરી શકે છે. વળતર ટિકિટ તૈયાર રાખવી એ મજબૂત અને અવિશ્વસનીયતા પરિબળ પણ ગણી શકાય. હવે ત્રીજો પ્રશ્ન, તમે ક્યાં રહેશો? અધિકારીઓ માળખાગત સુરક્ષિત આયોજનો અને યોજનાઓ તપાસે છે. શહેર અને રહેઠાણનો પ્રકાર પ્રદાન પસંદ કરો. શિકાગોની હોટલમાં અથવા તો મિયામીમાં સંબંધીઓ સાથે હું શોધી કાઢીશ તેને. આવો અસ્પષ્ટ જવાબ તમારે નથી દેવાનો. આ એક વસ્તુ યાદ રાખજો. હવે ચોથો સવાલ, શું તમારી પાસે વળતર ટિકિટ છે? આ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોમાંથી એક છે. આગળની મુસાફરીનો પુરાવો સમયસર દેશ છોડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હું પછીથી બુક કરીશ કહેવાથી તમારી શંકા પેદા થાય છે. બીજો, હવે આપણે જોઈએ તો પાંચમો સવાલ, તમે કામ માટે શું કરો છો? આ પ્રશ્ન નાણાકીય સ્થિરતા ચકાસે છે. તમારો વ્યવસાય સૂચવે છે કે તમે તમારી મુસાફરીને સમર્થન આપી રહ્યા છો કે કેમ. જો બેરોજગાર અથવા તો નિવૃત્ત હો તો તમે તમારી સફર માટે કેવી રીતે ભંડોળ પૂરું પાડી રહ્યા છો તેની સરળ સમજૂતી તમારે પૂરતી આપવી પડશે. છઠ્ઠો સવાલ, તમે કેટલા પૈસા લઈને જઈ રહ્યા છો ત્યાં? અધિકારીઓ દાણચોરી અથવા તો અઘોષિત ભંડોળ તપાસે છે. સંતુલિત જવાબ આપો. મારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને ટ્રીપ માટે પૂરતું ભંડોળ છે. જો જરૂર હોય તો ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ બતાવી શકાય છે. અને હવે આપણે સાતમો સવાલ કયો છે તે જોઈએ. શું તમે તમારી બેગ જાતે પેક કરી છે કે કોઈ બીજાએ? તમારી વસ્તુઓ માટે જાગૃતિ અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટેનો આ એક પ્રમાણપત્ર અને પ્રભાવિત પ્રશ્ન છે. હંમેશા પ્રમાણિકપણે તમે સીધો જવાબ આપો કે બેગ મેં જ પેક કરી છે. બીજું, હવે આ આઠમો પ્રશ્ન, શું તમે એકલા મુસાફરી કરી રહ્યા છો કે કોઈ તમારી સાથે છે? આ તમારી મુસાફરીની વાર્તાની પુષ્ટિ કરવામાં મદદ કરે છે. તમારો જવાબ મુસાફરી દસ્તાવેજો અને ટિકિટની વિગતો સાથે મેળ ખાતો હોવો જોઈએ. હવે નવમો પ્રશ્ન, શું તમારા આ દેશમાં કોઈ કુટુંબીજનો અથવા તો મિત્રો છે? તો તમારે હા કહેવું સારું છે. ફક્ત સ્પષ્ટ કરો કે તમે અસ્થાયી રૂપે મુલાકાતી લઈ રહ્યા છો, સ્થળાંતર નથી કરી રહ્યા. હવે પછી 10મો પ્રશ્ન, શું તમારી પાસે ઘોષિત કરવા માટે કંઈ છે? ઘણા પ્રવાસીઓ આને ખોટી રીતે સમજે છે. ખોરાક, દવાઓ અથવા મોટી ખરીદીની ઘોષણા કરવાની જરૂર પડી શકે છે. જો અચોક્કસ હો તો માહિતી છુપાવવા કરતા ઘોષણા કરવી વધુ સુરક્ષિત છે. અને શું તમે અહીં પહેલા, લાસ્ટ પ્રશ્ન આવે, શું તમે અહીં પહેલા મુલાકાત લીધી છે કે નહીં? તેઓ પહેલેથી જવાબ જાણે છે. તેઓ યાદશક્તિની ચોકસાઈ નહીં પણ સુસંગતતા ચકાસી રહ્યા છે. જો મિત્રો